કાર્યવાહી કરવામાં? મારા પાસે જો કે ગ્રામજનોની ફરિયાદ નથી આવી, પરંતુ જે શિક્ષિકા બહેન છે એમણે ફરિયાદ કરી હતી એમના આચાર્યની વિરુદ્ધ, જે અન્વયે અમે તપાસ પણ સોંપી હતી. તપાસ અહેવાલ આવ્યા બાદ આચાર્યની રૂબરૂ સુનાવણી કરી હતી, એના સંચાલકની રૂબરૂ સુનાવણી કરી હતી, અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેનની પણ રૂબરૂ સુનાવણી કરી હતી. એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળને એક કર્મચારી સામે સત્વરે સખત પગલાં લેવા માટે લખી આપેલ છે, અને જો મંડળ પગલાં નહીં લે તો મંડળની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારના પગલાં જે લેવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે? આમાં કેવું છે, શિક્ષાત્મક કાર્યવાહી તપાસ કરી અને મંડળે કરવા થાય છે. અમે એમને તપાસ અહેવાલ આપ્યો છે, એ કયા પગલાં લેશે એ તમને મંડળ કહી શકશે. સર, શું ઘટના બનેલી? અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે, અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે. આજે હિંમતનગરની હાઈસ્કૂલ છે, એમાં 9-10 બે ધોરણો ચાલે છે, અને જે અન્વયે આજે આખો ઘટનાક્રમ બન્યો છે એમાં આજે જ અમને મંડળ તરફથી જાણ કરવામાં આવી છે. એ મંડળની અંદર રાહુલભાઈ ડાયાભાઈ પરમાર કરીને એક જ્ઞાન સહાયક તરીકે 13 જૂનથી ફરજ બજાવતા હતા, અને એમણે આવું કૃત્યનું ધ્યાને આવતા શાળાએ એમને છૂટા કરી દીધેલ છે નોકરીમાંથી, અને અમે પણ સદર વ્યક્તિ જે છે એ જ્ઞાન સહાયક છે એટલે એના માટે સમગ્ર શિક્ષાને જાણ કરીશું કે ભવિષ્યમાં આવા જે ચારિત્ર્યહીન ને શિક્ષક તરીકે ક્યાંય સમાવવામાં ના આવે. હું CM કાગ અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં શ્રેયાન અધિક્ષક તરીકે ફરજ બજાવું. અમારી શાળામાં જ્ઞાન સહાયક તરીકે 13/6/2024 થી અંગ્રેજી સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે કામ કરતો આ ભાઈ રાહુલભાઈ પરમાર કામ કરતો હતો, અને એને શાળાના વિદ્યાર્થીની સાથે આ જે બનાવ બન્યો એ શાળા બહાર બનેલો છે, અને એની જાણ અમને સોમવારે થઈ. સોમવારે એટલા માટે કે એને વોટ્સઅપ પર ઓચિંતું રાજીનામું આવ્યું. મેં શાળા મંડળને જાણ કરી, અને સાથે સાથે DO કચેરીને પણ અમે જાણ કરીને કાર્યવાહી ચાલુ છે. હા, શાળા મંડળે છૂટો કરી દીધેલો છે, કાર્યવાહી ચાલુ છે. શૈલેષભાઈ પંચાલ, આચાર્ય, ઇન્ચાર્જ આચાર્ય. હું હિંમતનગર તાલુકાનો છું. હિંમતનગર તાલુકા બાજુમાં મારું ગામ. મારી દીકરી સ્કૂલમાં ભણે છે, તેના વિશે મારો છોકરીને શિક્ષકને એવું કહેલું કે તેને તું મારા હાથે નહીં આવો તો હું તને માર્ક્સને લઈને તને નપાસ કરીશ. એના માટે મારી દીકરીના સાથે જઈને મારી દીકરીએ એમ કે બર્થડે પાર્ટી જવું એમ કરીને છેતરીને લઈ જઈ, છેતરપિંડી લઈ જઈને પછી મારી દીકરીને મેં ત્યાંથી લઈ જઈને દાખલ કરીને પછી પોલીસ સ્ટેશન રિપોર્ટ આપી. મેં મારા જે થતી એવી મેં અરજી કરી. મેં મારી દીકરીને સાથેથી જો કોઈના સાથે થયું ના તો આનાથી કાયદેસર સજા થવી જોઈએ. શિક્ષક સમજ કેવું કાર્યવાહી થવી જોઈએ? કડકથી કડક કાયદો કરીને કાયદેસર સજા થવી જોઈએ. શું નામ?